તો મિત્રો, મારું નામ છે કુલદીપ અને આજે આપણે આવી ગયા છે મિની પાવાગઢ અને આજનો બ્લોગ આપણો પહેલો બ્લોગ છે. તો પછી બ્લોગમાં તમારો સપોર્ટ જરૂરી છે અને આપણે ડાયરેક્ટ આખી વિઝિટ કરવાના છે કે મહાકાળીનું મંદિર કેવું છે, અત્યારે ડેવલપ કેવું થઈ રહ્યું છે. અને ભાટવાસ અને ઉમરેચા બંનેની વચ્ચે આવેલું છે મહાકાળીનું મંદિર, જ્યાં મહાકાળીની બહુ જ કૃપા અહીંયા વરસાવી છે. જે પરમ દયાળુ મહાકાળી માતા બધાની વિશ પૂરી કરે છે, બધાની જે અહીંયા આશા લઈને આવે છે તેમની મનોકામના માતાજી જોડે રહીને પૂરી પાર પડાવે છે. તમે અહીંયાથી જરૂર આવજો અને તમને પૂરો વિડીયો બતાવીશું. એન્ડ સુધી વિડીયોમાં બની રહેજો અને આપણે જઈને ઉપર જઈને બી મળશું અને તમને બધું બતાવીશું. જેમ બ્લોગર કરતા હોય, આપણે નવા બ્લોગર છીએ તો સમજી જો, પણ સપોર્ટ, લાઇક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ફોન ફૂટે તો તમારો ફોડી નાખજો, પણ સબસ્ક્રાઈબ કરજો અને કરજો. આ બાજુ ભાટવાસ અને ભાટવાસની બાજુમાં આવેલું છે ઉમરેચા અને ભાટવાસની વચ્ચે જે રસ્તો છે તે મહાકાળી માતાના મંદિર તરફ જવાનો રસ્તો છે. બાકી નીચે પાર્કિંગ એરિયા છે જ્યાં મારું બાઇક પડ્યું છે, અને જો તમે તમારું સાધન કે વ્હીકલ લઈને આવ્યો હોય તો તમે એ રસ્તાથી પણ ડાયરેક્ટ પર્વત પર જઈ શકો છો મંદિર તરફ, અને પગપાળા પણ તમે જઈ શકો છો સીડીઓના મદદથી. બાકી અહીંયાનો નજારો જોઈ લો. એકદમ નજીક આવી ગયા હતા, પણ મને થયું કે લાવો આ વિડીયોમાં બતાવી દઉં. તો અહીંયાનો નજારો ભાઈ એક નંબર છે અને તમે એકદમ તમે જોઈ શકો છો. બસ ચારે બાજુ બસ તમને લીલોતરી અને હરિયાળી જોવા મળશે, કેમ કે અત્યારે ચોમાસાના સિઝનમાં વરસાદના કારણે બધી બાજુ બસ એચડી થઈ ગયું છે. ચારે તરફ બસ લીલોતરી જોવા મળશે અને નજારો તમે જોઈ લો એક બાજુનો. અને બાકી તો કેમેરામેન મને ભાઈ ફોકસ કરીને થોડા નજીક આવતા રહેજો અને તમે જુઓ છો કે એક નંબરની જગ્યા છે. અને અહીંયા સાવધાની તમે બરફજો ને જો મારી ઘડિયાળ તૂટી, સાવધાનનું નામ લીધું તરત, કેમ કે જગ્યા એવી છે જો તમે શાંતિથી આવજો. બાકી ફોટાશૂટ માટે તો એક નંબરની જગ્યા છે અને ચોમાસાના કારણે તમે તમારું પણ ધ્યાન રાખજો. બાકી તમને નજારો બતાવીએ. महाकाली हो मामा, तू तो पावागढ़नी रानी, तूने मिली पावागढ़ प्रगटानी, माँ तू तो मिली पावागढ़ प्रगटानी. भवानी वाकाली तारे रो, माँ तू तो शिव शंकर नी रानी. भवानी वाकाल कारे आशरो तारो मारा पर छे. મનથી રાખો માની ટેક તો બધે દેશે લેખ. મહાકાળી માતાનું મંદિર અહીંયા સાક્ષાત મહાકાળી માતા વિરાજે છે. અને બાકી તમને આજુબાજુની જગ્યા બતાવી દઉં તો જો એક નંબર લોકેશન છે અહીંયાનું, અને ફોટાશૂટ માટે તો એક નંબરની જગ્યા છે. સાથે સાથે મહાકાળી માને મંદિરની અહીંયા એટલી કૃપા વરસાવેલી છે કે બધા ભાવિ ભક્તોના દરેક સપના માતાજી પૂરા કરે છે. અને જો તમે તમારી શ્રીફળ કે પ્રસાદી લઈને આવ્યા હોય તો તમે અહીંયા ચડાવી શકો છો અને માતાજીની પ્રસાદી રૂપે ધરી શકો છો. બાકી તમે અહીંયાનો નજારો પણ જુઓ, એક નંબર જગ્યા છે બધી. અને અત્યારે કામ ચાલુ છે એટલે થોડું ધીરે ધીરે ડેવલપ પણ થઈ રહ્યું છે. અને બાકી આજુબાજુનો નજારો એક નંબર બતાવે છે, અહીંયા તમે જોઈ શકો છો. અને સાથે સાથે તમને મુકેશ્વર ડેમ પર ત્યાં નજર આવશે નનારી આંખેથી અહીંયાથી. અને બાકી જમવાની વ્યવસ્થા પણ અહીંયા થવાની છે થોડા સમયમાં ચાલુ. બાકી નાના છોકરાઓ માટે બગીચો પણ બન્યો છે, સાર્વજનિક બગીચો, જ્યાં હિંચકો અને લપસણી જેવી બધી જગ્યાઓ છે. અને જો તમે વ્હીકલ લઈને આવો તો તમારા માટે અહીંયાથી તમે ઉપર આવી શકો છો. ને બાકી તમે અહીંયાની જગ્યા તમે જોઈ લો, એક નંબર બેસવા માટે પણ બહુ ખુલ્લી જગ્યા છે. અને મંદિરનો પાછળનો ભાગ આ રીતનો છે થોડો. અને બાકી અને અહીંયા મહાદેવની એક મોટી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.
જો જોરદાર લુક આપશે અને આ ઇન્સ્ટાગ્રામમાં ફેમસ જગ્યા થશે થોડા સમયમાં, કેમ કે અત્યારે ડેવલપ બહુ બધી થઈ રહી છે. બાકી મહાદેવની મૂર્તિ પણ અહીંયા બની રહી છે અને ત્યાં જો વ્હીકલ લઈને આવો તો અહીંયાથી તમે આવશો અને અહીંયા વોશરૂમ માટે અને પાણીની પણ વ્યવસ્થા છે. સાથે સાથે જુઓ અહીંયા પર્વત પર ત્રિશુલ માતાજીનું મૂકવામાં આવેલું છે, તમે જોઈ લો. એટલે ફોટાશૂટ માટે તેના તમે એક નંબર લાગશે. બાકી બેસવાનું આરામ ગૃહ માટે જો તમે તમારા પરિવાર સાથે અહીંયા બેસી પણ શકો છો અને માતાજીના દર્શન પણ કરી શકો છો. તો હાલો આપણે હવે જગ્યા જોઈએ થોડી. તો શિવ શંકરની રાણી ભવાની વાકાળ કારે આશરો તારો માં મારા પર છે. મારી મહાકાળી મહાકાળી કાળી ભવાની વાકાળ કારે આપણે નીચે ઉતરી ગયા છીએ તો હવે આપણું બાઇક લઈને હવે ઘરેની તરફ જશું. રસ્તામાં એક મેલ્લીમાનું મંદિર છે, બહુ જ મસ્ત છે, તે બતાવવાનું હતું. અને અત્યારે ટાઈમ ઇસ્યુ હોવાના કારણે એ બતાવી નહીં શકું. નેક્સ્ટ ટાઈમ જરૂરથી એને બી વિઝિટ કરીને તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. મંદિર એકવાર બતાવી દઉં. બહુ જ મસ્ત નજારો છે, બહુ સુંદર લાગે છે એકદમ. મતલબ તમે અહીંયા આવ્યા પછી બસ ખાલી કુદરતની જે આંબોહવા જે એની હવા છે બસ તેમાં તમે ખોવાઈ જશો, એના રંગમાં તમે રંગાઈ જશો. એ માટે તમે એકવાર જરૂરથી આવજો. અમને બી બહુ મજા આવી, તમે બી આવજો. આપણે મળશું હવે આવા જ બીજા વિડીયો માટે. તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને લાઇક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરી દેજો. તો મળી આવા નેક્સ્ટ વિડીયો માટે. તમારા દોસ્તો જેટલો બને ત્યાં સુધી શેર કરજો આને. તો ચલો બાય, તાતા.